કરવું એ સમજણ નહીં પડતી. 2 દાડા ખાઈ પીને આ કોમ પાછળ પડ્યો હું, પણ એની કોમ થતું નહીં. પેટ્રોલ ના ધુમાડા ઉડાડી નાખ્યા 2 દાડાથી, હમી રીત ગાતું નહીં, પણ આરી કોમ ચમ નહીં થતું. હવે આર્યું કોમ મેં કાળાને હુંપ્યું છે, તે કાળાએ કોમ કર્યું કે ના કર્યું ફોન કરીને પૂછવા દે. જોજો કાળો કાળો. હલો, અરે આ કાળા શું કરી? આપણું કોમ થયું કે ના થયું? થઈ ગયું? ટિકિટ મળી ગઈ? વાહ કાળા વાહ, મને ઘણા સુધી વિશ્વાસ હતો કે આરી કોમ તારા હાથે જ થા અને તે ટિકિટ લાવી. હવે મારી વાત સાંભળ, ટિકિટ ભલે આપણને મળી ગઈ બરોબર છે, પણ આ વાતની જોણ ગામમાં થવી ના જોવા. ઓ વાહ, તારા કોઈને નહીં કહેવાનું કે સભ્યને ટિકિટ મળી ગઈ. ઓ વાહ, તું તારે એવું હોય છે ને તો 4-5 હજાર રૂપિયા તારા વાપરવા છે ને તો હું આલી દઉં, પણ આ વાતની જોણ કોઈને ના થવી જવું કીધું. ઓ વાહ, જો આ વાતની જોણ ગામમાં ખબર પડી ગઈ તો આપણો પ્લાન આખો છે ને એ બગડી જા. ઓ વાહ, હા હાથે કશો વાંધો નહીં, ફટાફટ ટિકિટ લઈ અને આ હેડ. હારું હારું, સરપંચ આવ્યો, ફોન મેલું મોડા કરું. કોનો ફોન ચાલુ હતો? આવો સરપંચ આવ્યો. આજ ને પછી લાગુ. આશીર્વાદ છે. આશીર્વાદ બે હો બે હવા નહીં આવ્યો. બે હોત ખરી યાર, ભલા મોણો પાણી પાવું યાર. અલ્યા તારી ઓય મારા ટિકિટ ને ફોફાઈ અને વાન લોકસભાની ટિકિટ કોને આલી? મેં કીધું તું કે તમે આ વખત રહેવા દો, મને ટિકિટ મળી નહીં અને આ સભ્યન ચોહી ટિકિટ મળી જી. લ્યો પાણી પીવો. વાહ તારી, લોટા ઉપર ગ્લાસમાં આવી ગયા. અમને બધી ખબર પડે, સરપંચનું કોઈ મન રાખતા નહીં તમે. ઓહ, ચારે મોન રાખીને તો તૂટી ગયા હી ભલા મોણા. ચમ આજા બોલો. ચમ આયા શું? કોમ વગર તો આયા નહીં હોય, કોઈ રખડેલ મોણા બે રખડવા આયા શું તમાર તો? સરપંચ તમારા જોડે સભ્ય બેઠો ભલા મોણો, મર્યાદાથી વાત કરો યાર. વાહ, તાન અમે હું યાર ફેલ વાત કરી? મારી વાત આપણો દંડ આલવા આયો તો. આ ભગાભા ભેસ વાળા રે ને ઈવનો 500 રૂપિયા દંડ. સરપંચ એક વાત કહું તમને, હવે આ દંડનું કાવું દાવું તમે સંભાળો ભલા મોણો, આપણે નહીં સંભાળવું. વાહ તારી, ઠેઠથી સંભાળતા આયા ને હવે કે મારે નહીં સંભાળવું. લે આ મણાભા મંજીરા વાળા અને ભગાભા ભેસ વાળા બેને 500 રૂપિયા બાકી હતો ને એ દંડ જમા કરી દેજો. હવે મારી વાત સાંભળો, આમ તો આ દાવથી આ સભ્ય દંડ ઉઘરાયા બરોબર છે. હા, હવે ના હોય ને તો કોઈક બીજો મોણો રાશી દો યાર, હવે આપણે નહીં થઈ. ઓહન તો ટિકિટ નો પાવર સળવા મંડ્યો હતારથી. અલ્યા જો આર્યા ટિકિટ લઈને બેહી ગયા તો સરપંચ નો ક્લાસ જેલો. હું કરું કેવી રીતે કેવું? તમે ટિકિટે પાછી હાલ દો. કેવી રીતે ખબર હું જ્યાં કડાડે તે વાવનને ટિકિટ મળી જી. સભ્ય હા બોલો. હાલ તો રાખો, એ તો પછી નહીં હોય નવો માણસ સેટિંગ કરશું. પણ તમે યાર આ 2 દાડા મોણો ઉભો કરી દેજો ગમે તે. અલ્યા યાર એકીદે મનો જોરાબા વળજ્યું. ના હવે મારાથી કોમ નહીં થતું યાર. અલ્યા યાર તમારે બીજું શું કોમ હોય? આ દંડ ઉઘરાણ કોમ હોય, અમાર જેટલું કોમ હોય તમને ખબર પડે. કોમનું જેટલું કોમ સંભાળું. તમે કોમનું સંભાળો, અમે ઘરનું નહીં સંભાળતા. વાત કરો તે ઘરનું તો આવ સંભાળક હોય. તારા પછી આ બધું આપણે ના ફાવે. હવે વાહ તારી, સભ્યન પગાર નહીં ગણતા 2500 રૂપિયા મફત આવી. એટલે કહેતા તો સભ્ય પણ મૂકી દઉં. એવી વાત નહીં કરી મેં કોઈ. તમે ના ગમતો તો મૂકી દો. હાલ રાજીનામું મૂકવા તૈયાર લ્યો ભાઈ. ઓહો, તરત ચો પાવર ચડ્યો. હવે સભ્યનું પદે મૂકવાનું કહી. મોટું પદ લેવું હોય તો સભ્યનું પદ મૂકી જ દેવાના હે ને. મારી વાત સાંભળો, હાલ તો તમે રાખો, એ તો 2 દાડા નવો મોણા ઉભો કરશું. બસ તમે પહોંચી ના વળતા હોય તો 2 દાડા મોણો ઉભો કરી દેજો, નકર 2 દાડા ચીડી ચોપડો અને બધો હિસાબ તમારા ઘેર આવીને મૂકી દીજો. ના ના, એ તો કરીએ હેડે ને. ભાઈ ભલા મોણા પહોંચી ના વળતા તો અગાઉ જાણ કરો. આવી તાત્કાલિક માર મોણો ચો ગોતવો, બીજું કોઈ નહીં. 2 દાડાનો ટાઈમ આલ્યો કે ના આલ્યો? હા હા, હો લાવી દેજો તમે બેટા. એ હા, બીજું કયો શાંતિ? આવ શાંતિ. તમે શું કામકાજ કરી રહ્યા? કોઈ નહીં, હાલ તો હળિયો હી બહુ.
હળિયો સીમ ઓહ તો જઈ આયા ગયો તો બજાર ગયો તો બજાર ગયા તા ઓહ થોડું કામ હતું એટલે અને ફોન ઉપર કોણ હતું ફોન ઉપર હા ફોન ઉપર તો એક અગત્યનું કામ હતું ને હા એટલે ફોન આવ્યો હતો ગામનું કોઈ કામ હતું હું ના ના ગામનું કોઈ નતું હું કામ હતું તામી હવે જે કામ હોય એ તમારું કામ હોય. ખાલી પૂછું આ તો દંડ આલી દે ઘર ભેગા થઈ જાઓ હો તારી આવું ના બોલવાનું હોય પછી સરપંચ ને તાણા પછી ભલા મોણા આખો દાડો હું પૂછપૂછ કરવાનું હોય યાર. તમે સરપંચ ને હું સભ્ય હોય યાર વિશ્વા નહીં હા વિશ્વાસ તો સદ ને વિશ્વાસ ના હોય એવું બને કોઈ બેહો ચા મેલું ના ના નહીં પી વિચાર ખરેખર આરે આખી જિંદગી મારા હાથ નેચર કોમ કરતા હતા અને મગનું નામ મરી નતા કહેતા અને આ ટિકિટ ની વાત આવી તરત ઈવના રંગ બતાયા હવે મને ટિકિટ મળી નહીં મેં માજી હતી તોય અને વાને ખબર તો ટિકિટ નું સેટિંગ થઈ ગયું એવા તો હું જેક મારે જો વાવાના ટિકિટ મળી તો મેં ગોમના પ્રગતિના પંથે ચડાવ્યું આરે જો કદાચ દંડ બંધ કરશી તો ગોમ પાછું ભિખારી થઈ જા અને ગોમમાં કોઈ પ્રગતિ થાય નહીં દંડથી જેટલી પ્રગતિ થાય કોક કરીને વાહન ટિકિટ કેન્સલ કરાવવી પડશે જો વાહન ટિકિટ મળી જઈએ અને આર્યા જીત્યા તો સરપંચનો ક્લાસ જેલો કોઈ બેઠા નહીં બોલાવે પણ હવે મારે વાહન ટિકિટ પાછી આલવાનું કેવું કેવી રીતે કેન્સલ કરવાનું કેવું કેવી રીતે હમણાં મુક આઉટ પાકી તમે રીશે બળો હવે કોકના ગપે બંદૂક રાખીને ફોડવી પડશે મારે કેવું નહીં માણસો દ્વારા કહેવરાવવું પડશે કે તમે ટિકિટ પાછી ખેંચી લ્યો સરપંચનું મન જળવાતું નહીં ના જવા દે પાછું અને માણસોને કહું કે ભાઈ તમે વાન સમજાવો ટિકિટ પાછી લઈ રહી રહ્યા જવા દે ખરેખર આ સભ્યના ફોને ટિકિટની વાત આપણે અત્યારથી ફળફળ ચાલુ થઈ છે ગોવિંદજી ઓ ગોવિંદજી પોપટલાલ ઓ પોપટલાલ એલા વાપરતા નહીં કો એ આવો આવો સરપંચ ભાઈ લાગુ ભાઈ આશીર્વાદ છે એલા હેડો કે હેડો યાર આવો સરપંચ પાય લાગુ આશીર્વાદ છે હે સરપંચ હા કેમ ભાઈ અમારા ખેતરમાં ભાઈ ભૂલા પડ્યા થોડા કોમથી આયા તો પણ તમે બે જણા મને એમ કહેજો હમણાં કેમ ગામમાં દેખાતા નહીં અને વાય રહેવાનું કરી દીધું હો એટલે સરપંચ ઘેર જઈએ આવીએ આ ગરમી કેવી પડે ભાઈ હરિયો કરવી ખાલી ખોટી ના કરતા હોય ખેતરમાં જ રહીએ હોજે ઘેર જઈએ મારી વાત સાંભળો થોડા અગત્યના કોમથી આવ્યો તમારી જોડે હું કોમ હતું મને નિરાશ તો નહીં કરો ને કો પેલા પણ કોમ હું હતું એ તો કહો વચન આલો પેલા યાર લે ભાઈ વચ્ચે ના લે પણ હું કોમ હતું કે સરપંચ એમને તો વચન ના લે પેલા તમારે વાત કરવી પડે કે તમારે અમારું શું કોમ પડ્યું તો આપણો મારી વાત પેલા તો તમે મને એમ કહેજો હું તમને ગમું હું સરપંચ ગમો તો હો પણ થોડા થોડા હા હું સરપંચ છું તમને નહીં ગમતો ના નહીં ગમતા વાહ આ કઈ થોડા થોડા તમે કો નહીં ગમતા ભાઈ સરપંચે તમારું શું બગાડ્યું ગામના પ્રગતિના પંથે ચડાયું આ દાડાવથી કોઈ દાડ તમારું ખોટું વિચાર્યું કોઈ દાડ તમારું ખોટું વિચાર્યું સરપંચ એવી વાત નહીં પણ 2-3 વખત અમારો ખોટો દંડ થયો એટલે અમને નહીં ગમ્યું હા વાહ તમારું કારણ હે? અમારું એ જ કારણ હા તમે દંડ વગર ફોકટના વધારે કર્યા છે અમન એવું હશે તો મારા ઘરના પૈસા આલ દે પાછા તમને હવે હું તમને ગમું ઓહો ઓહો. તો ગમ જ નથી કેટલા રૂપિયા પાછા લેવાના હે કો લગભગ 820 રૂપિયા આનું આવવાના ઈવને 820 રૂપિયા હા હારું હેડો એ તો આપણા બેની વાત નહીં પણ કોઈને કહેતા નહીં ગામમાં તમે કે તમારા દંડના પૈસા મેં ભોગવ્યા હતા હા તે અમે જ નહીં કહીએ પણ હું કોમ હતું એ તો કહો મારી વાત સાંભળો હા. અલ્યા યાર વાત તો એવી હે ને હવે મારે ચિયા મુઠે તમને વાત કરવી કો ચમ હું વાત થઈ ભલા મને સભ્ય નહીં હે મને અંધારામ રાખી આ લોકસભાની ટિકિટ લઈ લીધી સભ્ય ટિકિટ લીધી તાણી યાર મેં ટિકિટ માજી હતી પણ મને ના મળી અને ઈવને શી ખબર હું જેક તોડાયા તે હાલ હું ઈવન ઘેર જોતો ને તે ફોનમાં ટિકિટની વાતો કરતા હતા અને મને જ જોડે નહીં કરી બોલો સરપંચ જોઈને ભાઈ તમને કુવા ઉતારીને વરત વાઢે ભાઈ હું તમને પહેલા કહેતો હતો અને હાલે કહું કે તમે ઈવન સભ્યનું પદ આલ્યું એટલે એ તમારા હોમાં પડ્યા હું કહેતો હતો ને મને સભ્ય બનાવો ખાલી એક વખત જો ખાલી ગામની રોનક થઈ જાય હું તમને સભ્ય બનાવી દો પણ એ વખત તો યાર રે મને પૂછીને હેઠતા હતા અને મારા હાથને અંદર કોમ કરતા હતા પણ હવે શી ખબર હું કારણ બન્યું તે મને જોડે ના કરીને આવા જેક
મારી દીધા ઈ મને. સરપંચ જે માણસ હોમાં મોઢા પર કહી દે હા. એ કોઈ દાડું પગ ના કાપ, પણ જે મેઠું માણસ હોય ને એ જ પગ કાપ. તમે ખરેખર ઈવન એવા નતા તારે. હવે જો મારી વાત સાંભળો. હું કહેવા જાઉં ને તો મને એક તો પેલા ટિકિટ મળી નહીં, અને ઈવન હું કહું તો ઈવન ફટ લઈને કાઠું પડે અને ગામમાં વેર બંધાય કે તમને ટિકિટ મળી નહીં એટલે તમે મારી ટિકિટ કેન્સલ કરાવરાવો. એટલે તમે બે જણા તમારી રીતે જઈને વાત નાખો કે ટિકિટ એરા કેન્સલ કરી અને ચૂંટણી લડી નહીં. બરોબર. સરપંચ અમે વાત તો કરીએ, પણ એક વાત કહું, હા હવે સભ્ય મને બનાવજો. હા, અને મને ડેલિગેટ બનાવવા પડશે. હારું, કશું વાંધો નહીં, વિચારીએ. પેલા એકદમ નું આ બધું ઠંડુ પડવા દો, પછી હાચવી રહીને કોક વાકમાં લાઈને ઈવન સભ્યના પદમાં કાઢી જ મેલો. હા તો બરોબર. અમાર ગોવિંદજી બેને એક એક પદ જુઓ. હા, પદ મળી જાય ને તમને દંડે મળી જાય, જે મેં તમને વગન કોમ નો કર્યો ને. હા, પણ તો- તમે આયરી કોમ કરો અને માર નામ ના આલતા ઈવન આગળ પાછળ. સરપંચ હોય બેહો, અમે હાલ જ જઈએ. હા, જો જઈને વાત નાખો અને હારા સમાચાર લઈને આવજો પા. અરે હાલ જ વળી તો ના. સરપંચ આ ખાટલામાં તમે બેહો, અમે હાલ આવીએ. પોપટલાલ, હે? ગોવિંદજી થોડા બોલનારા એવા હી, પણ તમારો આમ મોટી આશા, મને નિરાશ ના કરતા વચન આલ્યું. અરે ચિંતા ના કરો, એ કોમ તમારું થઈ જાય. હારું, લેડો ગોવિંદજી. બસ આવી કોઈ ચિંતા જેવું નહીં. આવી એરિયા જઈને ના પાડી તો મારો જ લગી રે વિરોધ બંધાવાનો નહીં, અને સભ્યની ટિકિટ મળી એ કેન્સલ થઈ જાય. સમાચાર હારા લઈને આવી થારું છે. ગોવિંદજી, હા, મારી વાત ઓફળો. હુડી વચ્ચે હોપારી હોય એ રીતના થઈને આપણે રહ્યા. એક બાજુ સભ્ય તો એક બાજુ સરપંચ, એટલે આપણે હવે હાચવી રહીને બહાર નીકળવાનું. હા, કેમ હાચવી રહીને બહાર નીકળવાનું? હા, હવે હાચવી રહીને એટલે આપણે બેમાં આવીએ ને. જો આ બાજુ સભ્ય હી તો આ બાજુ સરપંચ, એટલે બેમાં હી કોઈને ખોટું ના લાગે. હાચવી રહીને આપણે એ વાતમાં નીકળી જવાનું. સારું, કશો વાંધો નહીં, નીકળી જાવ. એટલે મારી વાત આપણે સભ્ય જોડી જઈએ ને, હા. એટલે આપણે સભ્યને એવું નહીં કહેવાનું કે સભ્ય તમે ટિકિટ પાછી ખેંચી લો. આપણે હારું હારું જ કહેવાનું. ઓય આવીને હારું હારું કહેવાનું, તો જઈને હારું હારું કહેવાનું, એટલે બેમાં કોઈને ખોટું ના લાગે. કશો વાંધો નહીં, આપણે બે માં રહેવું, ઓમે રહેવું, ઓમે રહેવું. શું હતો? હા, દહીંમાં ને દૂધમાં બેમાં પગ રાખવાના. કશો વાંધો નહીં, બે માં પગ રાખશું. હા, લે હડો ટાઈમ. હાલો. ગોવિંદજી ટવકો પાડે સભ્ય. સભ્ય, એ સભ્ય, બહાર આવો. એ આવો. ઓહો, આયા. એ પાઈ લાગુ સભ્ય. પાય આશીર્વાદ, લાગુ. આશીર્વાદ. કેમ ભાઈ અમારા ઘેર ભૂલા પડ્યા યા? એટલે સભ્ય અમે દુકાને જતા હતા, હા, પછી હોય વડે એક વાત મળી. એટલે કઈ વાત મળી તમને? તમને કોઈક ટિકિટ મળી. અલ્યા તારી આ કાળાને મારા શું કરવાનું? કાળાને મેં ના પાડી શકે તારા કોઈને કહેવાનું નહીં, પણ કાળાએ તેમ કહી દીધું. ખરેખર તમને ટિકિટ મળીને અમને બહુ ખુશી થઈ, બહુ ખુશી. એ આ તમને ટિકિટ નું કને કીધું? અમને સરપંચ. અલ્યા તારી આ કાળિયાએ મારા વર્ષે કોઈને કેમ બાચી રાખ્યા નહીં? આ સરપંચને નતું કહેવાનું તોય મને કહી દીધું. ખરેખર ઓહ, ટિકિટ મળી, બહુ આનંદ થયો. હો. બહુ આનંદ છે એમ ને? ઓહો. તમે રાજી છો? ઓહો, અમે તો રાજી હે. હવે તમે બે જણા મારી વાત સાંભળો. હા, મને ટિકિટ મળી છે, એક વખત ખાલી મને એકન જવા દો, પછી હું તમારું વિચાર્યું. અમારું વિચાર છે. ઓ વાહ, ગોવિંદજી મારી વાત ઓભળો. હા. જો સભ્યન જો ખાલી એક વખત ઈકન જવા દો, એટલે આપણું વિચાર છે, એટલે આપણને કોક પદ આલ છી. સરપંચ જોડી પદ લેવું એના કરતા સભ્ય જોડી પદ લેવું ના હારું? વાત સાચી. સરપંચ કરતી સભ્ય હારાય પાહો. હા, સરપંચ આખો દાડી દંડ કર કરી, સભ્ય કોઈ દાડું દંડ ના કરે. નાચ કરીને આપણે હાચવશી બે જણા કીધું એટલે. હા, એટલે આપણે સરપંચ જોડી જઈ અને આપણે એમ કહીએ અમે સભ્યને બહુ મનાયા પણ મોને જ નહીં. હા, લે તાણી અમે જઈએ. હો. જવું છે એમ ને? ઓ વાહ. કોઈ બીજું કામ તો નતું ને? ના બીજું કોઈ કોમ નતું. તમે તાર અડધી રાતે ગમે તે કોમ પડે તો આવી જવાનું મારા ઘેર. હારું હારું. હો. હો? પણ અમારું વિચારજો. હો. હા હા, વિચાર્યો, કીધું એ ફાઇનલ. હો એ હા. હો. યા. રોડ ઉપર ચોય દેખાતાય નહીં. આ બેવન મિલાય મને જમતમ થાય. હું સમાચાર લઈને આવશી. હારા સમાચાર લઈને આવી થારું હ. મને ધક ધક ચાલુ થઈ ગયું. મને કોઈ બોલાવશે નહીં કે સરપંચ કેમ છો, કોઈ બધા ભૂલી જાય.
ઓહો આયા મારા પરગણાના વાઘ આયા બે હતા આવો એટલે હારા સમાચાર જ લાયા છી સંભળાવો હું સમાચાર લાયા સરપંચ તમારા આશા હતી પણ નિરાશા થઈ હું કીધું નિરાશા થઈ ગઈ તમાર ચમ મેળ ના આવ્યો ના મેળાયો અમે ઘણાય સમજાયા હા. પણ ના મને કે ટિકિટ તો હું પાછી આજે નહીં ખેંચું કાલે નહીં ખેંચું ઓહો જેની બીક હતી એ જ થઈને રહ્યું હોય યાર હવે શું કરવાનું સરપંચ બહુ મનાયો પણ ના મને સરપંચ અમે સભ્યને કીધું સભ્ય આ ટિકિટ તમને નહીં શોભતી આ સરપંચને શોભો પણ હું કે ખરા ના કે મને ચમ ના ટિકિટ શોભો લે હું શોભાણી બતાવું કે તમે જુઓ ઓહો તમાર બેના ગજ ના વાગ્યા એમ ને ના વાજ્યો કશો વાંધો નહીં હેડો પણ તમે બે જણા મારા માટે કોશિશ કરી ને એટલે આવી તમને પદનું મેળ નહીં આવે પણ દંડનું આગા પાછું કરી આલે કીધું તું એ કશું વાંધો નહીં કોક કરી આલજો પણ હા એ દંડ તમારો હું પાછો આલ દઈ 820 પણ સરપંચ એક વાત કહું હા. તમે સરપંચ રહો કે ના રહો પણ અમે જિંદગી પર તમારો સાથ નહીં છોડીએ તમારો સાથ હાલતા રહેવું હા આવી જ સરપંચ હતો નતો થઈને રહેવાનો હું ખરેખર આ સભ્યને મેં આટલું રાખ્યું ના કરતી કૂતરા પાડ્યા હોય ને તો સારું હતું મારા દુશ્મનો ભસોત પણ આ તો મારો પોતાનો થઈને મને છેતરી ગયો વાત સાચી છે એ સરપંચ હા હવે તમે શું કરશો હવે તમારા ગજ વાગ્યા નહીં એટલે બીજા માણસો જોડે કોશિશ કરાવરાવું જો મેળા આવે ઠીક ન પછી મારા સભ્યને સલામ મારવાનો વારો આવશે બીજું વાત સાચી છે પણ હવે શું થાય કે હવે તમે જ વિચારો મેં કોઈ દર સરપંચ બનીને ખોટું કર્યું આપણા ગામમાં કદી એ ખોટું નહીં કર્યું ગામને હંમેશા પ્રગતિના પંથે ચડાવવાનું વિચાર્યું એના માટે મેં દંડ વધાર કર્યો છે માણસોને માર્યા છે અને માણસોને જોડે રહીને ધંધે વળગાડ્યા છે યાર ભલે હું દંડ લેતો મારા માટે લઉં કો હું ગામ માટે લઉં યાર દંડ સરપંચ એક વાત કહું હા. આજ સુધી આપણા ગામમાં જેટલા સરપંચ આયા એ પણ તમારા ટોલે ના આવ્યો બધા મારા હેઠા હતા યાર પણ આ સભ્ય મારા ઉપર બે પાવડા વાળી ગયો સારું હેડો ભાઈ મને તમે યારો આલ્યો તમારા ઉપકાર હું આખી જિંદગી નહીં ભૂલું હારું પણ કોક કરજો પછી આપણું પેલું હા એ તો દંડનું થઈ જાવ વાંધો નહીં આવો હા હારું હું જાઉં તાન એ હારું. હું આવા નાહી ગજ વાજ્યો નહીં હવે ના હોત બીજા માણસો જોડે જેકમાં વાવ આવો ભાઈ હે ગુંજી હા જબરો મેળ આવી ગયો ભાઈ આપણે તો ઓ આપણો જબર મેળ આવ્યો હો હા ડબલ બાજુ રહેવાનું હો કીધું ડબલ બાજુ જવું પડે ને હાલ તો કોઈના ખબર ના પડી જુઓ ગામમાં ખબર તો કોઈ નહીં પડે હા હા આપણે ક્ષેત્રમાં એટલે શું ખબર પડવાની હે વાત સાચી છે પણ વાત તો ફેલાવી ના જો ના ફેલાય વાત ના ફેલાય હા ઓ કલિયો ચિયા ગોમ બોલ્યો કોના કોના રાજમાં ઓ કોરે બોલ્યો હો સરપંચ ઓ એ મારા સરપંચ ના રાજમાં ઓ કોરે બોલ્યો ભાઈ સરપંચના રાજમાં હાલ તો કાળા કાગડા બોલી છે જેમ કાળા કાગડા બોલી યા હું થયો ઈકણ આવું રો જેમ કાળા કાગડા બોલવા માંડ્યા સરપંચ તમારા રાજમાં ભાઈ મારો સમય ફરી ગયો એટલા કાળા કાગડા બોલી છે જેમ સમય ફરી ગયો એટલા હવે જેઠાઈ તમને હું વાત કરવી યાર વાત કરો તો ખબર પડે યાર મારો સમય ફરે તમે મારા આશીર્વાદ લેતા નહીં ભૂલી ગયો એ પાય લાગો આશીર્વાદ છે હું કહું છું હા મારો ક્લાસ જાઈમ છે ચમ ક્લાસ જાય માં અલ્યા ભાઈ સભ્ય નહીં આપણા ઓવા ઈવના ને લોકસભાની ચૂંટણીની ટિકિટ મળી આ તું વાત કરો તાણી મેં માજી હતી ને તે મને ના મળી અને ઈવને શી ખબર હું જ્યાંક માર્યા તે ઈવને ટિકિટ મળી હતી સરપંચ કેવું પડે હો તમે સરપંચ છો તો તમને ટિકિટ ના મળી અને એરા સભ્ય હી તો ઈવને ટિકિટ મળી આર્યા મારા ભેગું રહી અને બધું શીશી જ્યાં હી એટલે હું જ્યાંક માર્યા તે મારું પત્તું ના ફર્યું ને ઈવનું ફરી ગયું ઓહો તો સરપંચ હવે તમારો ક્લાસ જ્યો સાચી વાત છે કાળા કાગડા બોલશી ભાઈ તો યાર અને આ વાતની બહાર ઈવને મને જોણે નહીં કરી મને તો અંધારામાં રાખ્યો આ તો ફોન ઉપર વાત કરતા હતા અને હું વાપરી ગયો બોલો ઓહો તો ઈવને દંડ ફટકારો કે ચમ મને જોણ ના કરી તમે સરપંચ છો દંડ ફટકારો તમે તાર દંડ ફટકારવાની ના નહીં દંડ ફટકારીને હું લેવાનું હવે દંડ ફટકારું અને કાલ ઉઠીને રહ્યા મારા ઉપરી થવાના બરાબર મારું જીભું આરામ કરી દઈ સાચી વાત છે પાછા બદલો વાળવા તમને દંડ ફટકારી તો પછી યાર એટલે તમારા એક કામ કરવાનું
જો હું ઈવન કહેવા જાઉં ને કે તમે ટિકિટ કેન્સલ કરો તો ઈવન અને મારો વેર બંધાય. ઈવન એમ થાય કે સરપંચને ટિકિટ માંગી હતી ઈવન મળી નહીં એટલે આર્યા મારા ઉપર રીસે બળી. એટલે તમારા જેવા માણસો કઈ ઠાબન તો વાંધો ના આવે. એટલે તમે તમારી રીતમાં કઈ અને ઈવન સમજાય જુઓ કે ટિકિટ કેન્સલ કરો 5-25 જોતા હશે સરપંચ આગા કરી દે. એવું કેવું છે એમ ને? વાહ ઈવન કેન્સલ કરાવરાવ કે યાર મારું મન તો જળવાઈ રહે નક મને કોઈ બેઠું ના બોલાવે હીરા મારા ઉપરી થઈ જઈ તો. સરપંચ એવું કહેવામાં તો હું કહી દઉં નીવાના મનાઈએ દઉં ટિકિટ કેન્સલ કરાવી દઉં બરાબર. હા પણ એમાં મારો ફાયદો શું? સભ્યનું પદ તમારું. સાચું કહો. આવ આ તમે આર્યું મારું કામ કરી દો ને પછી થોડા દાડા રહી અને સભ્યને કોક વોકમાં લાવી અને ઈવન હું કાઢી મેલે અને હાચવી રહીને તમને સભ્યના પદમાં લાવી દે. લાવો તાન તાળી આલો એવી. લે તને તમે સભ્ય બનાવે એવી તાળી. સભ્ય બનાવવો પડશે પછી આખા ગામમાં હું રાજ કરે. પણ પેલા આર્યું કામ ઓહ સરપંચ રાજ કરી કે સભ્ય? ના ના સભ્યના પદ ઉપર જેટલું રાજ આવતું હશે એટલું રાજ હું કરે. હા પણ પેલા આર્યું કામ કરો અને પછી થોડા દાડા ટકવું પડશે. સારું સારું કશો વાંધો નહીં તો હું હાલ જ જઉં એ સભ્યના ઘેર. તમે આ પાણી મારું સંભાળો બરાબર. હું હાલ તરત એને મનાવીને ટિકિટ કેન્સલ કરાવીને પાછો આવું. હારું હારું હેડો. શું કીધું લ્યો આ પાવડો પકડો. લ્યા તારે ચારો ભરાવા થયો હો. હા. એટલે દોમું મળી નાખજો. શું કીધું? એમને હુંનું ઝાડ નહીં મેળાવ મને વાર્તા નહીં આવડતું યાર. ના ના યાર મારા બધું ભેસન ખાવા માટે ભોથવા આયેલા બગડી. અલે યાર મેં આજ દાડા સુધી રાજ જ કર્યું હવે બધો કામ નહીં કરે. હા તે હવે કોમ કરો હું હાલ જ મનાઈને આવું હો. હારું હેડો. વાહ તારી ગરજના માટે હું કામ કરવું પડે.